નમસ્તે વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. હું તમારા મિસ બોલું છું. આજે આપણે ગણિત વિષય લેવાના છે, ગણિત ગમ્મત, જેમાં આપણું પ્રકરણ ચાલે છે 12મું, જેનું નામ છે નાણું એટલે કે પૈસા. આપણે હવે સિક્કા વિશે શીખી ગયા. સિક્કાના આપણે રૂપિયા કેટલા થાય એ પણ આપણે શીખી ગયા. હવે આપણે નોટ વિશે જાણવાના છે. આજે અહીંયા તમને આપણા દેશની અંદર જે ચલણી નોટો ચાલે છે એ અહીંયા તમને આપેલી છે, જેનું આપણે જ્ઞાન અગાઉના લેક્ચરમાં પણ લીધેલું છે. હવે પહેલાં આપણે નોટને ઓળખી લઈએ. હવે આપણે જ્યારે ખરીદી કરવા જઈએ ત્યારે જે પૈસાની લેતી દેતીમાં જે કંઈ રૂપિયાને આપણી પાસે થાય છે એ અહીંયા તમારી પાસે થોડાક રૂપિયા આપેલા છે, જેને આપણે પહેલાં ઓળખી લઈએ. નોટ તો કે આપણી ચલણી નોટ, તો કે અહીંયા સૌથી પહેલાં આપણને 5ની નોટ આપેલી છે. બરાબર, આ આપણી 5 રૂપિયાની નોટ છે. એની બરોબર બાજુમાં આપણે જઈએ તો ત્યાં આગળ એક 10 રૂપિયાની નોટ છે. હવે નીચે જઈએ તો આ છે આપણી ચલણી નોટ 20 રૂપિયાની, અને એની બાજુમાં જઈએ તો ત્યાં આપણે 50 રૂપિયાની નોટ છે. હવે નીચેના જઈએ તો ત્યાં એક 100 રૂપિયાની નોટ છે અને 200 રૂપિયાની નોટ છે. હવે 100 રૂપિયાની નીચેની નોટ કઈ છે? તો કે 100 રૂપિયાની બરોબર નીચે નોટ તમને આપેલી છે, જે આપણે 500 રૂપિયાની નોટ છે. અને બરોબર 500 રૂપિયાની બરોબર બાજુમાં કઈ નોટ છે? તો કે 2000ની નોટ છે. તો આ બધી આપણી ચલણી નોટ છે, જે આપણા ભારત દેશમાં ચાલે છે. હવે આપણે થોડુંક આગળ જઈએ. હવે અહીંયા આપણને યોગ્ય જોડકા જોડો. અહીંયા આપણને એક બાજુ સિક્કા આપેલા છે, આપણા ચલણી સિક્કા, અને એની સામે આપણને આપણી ચલણી નોટ આપેલી છે. હવે આ સિક્કાની સામે જે નોટ બંધ બેસતી હોય એની સાથે આપણે જોડકું જોડવાના છે. હવે સૌથી પહેલાં આપણને અહીંયા જુઓ તો 2 5-5ના સિક્કા છે. આ 1 5નો સિક્કો અને બરોબર એની બાજુમાં બીજો 5નો સિક્કો છે. તો કે 5ની અંદર બીજો તમારી પાસે 5 ઉમેરીએ તો કેટલા થાય? તો કે 10 રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય? 10 રૂપિયા થાય. તો એની સામે તમારે 10 રૂપિયાની નોટ ગોતવાની છે. તો 10 રૂપિયાની નોટ ક્યાં છે? તો કે સૌથી પહેલાં 5ની નોટ છે, પછી 20 રૂપિયાની છે, અને છેલ્લી છે 10 રૂપિયાની છે. તો આપણે જે 2 5-5ના સિક્કા હતા એને આપણે 10ની નોટની સાથે જોડી દઈએ. તો કે 10ની નોટ ક્યાં છે? તો કે સૌથી છેલ્લી. એના પછી તમને એક 5નો સિક્કો આપેલો છે. તો 5નો સિક્કો કઈ નોટ સાથે લાગુ પડશે? તો કે સૌથી પહેલી. અહીંયા તમને સૌથી પહેલાં તમે જુઓ તો આ છે આપણી 5 રૂપિયાની નોટ. તો કે 5ના સિક્કાને 5 રૂપિયાની નોટ સાથે જોડી દઈએ. તો કે બીજાને પહેલા સાથે. હવે અહીંયા તમે જુઓ તો કે અહીંયા 2 10-10ના સિક્કા આપેલા છે. એક 10નો સિક્કો અને એની બાજુમાં બીજો 10નો સિક્કો. તો કે 10 + 10 તો કેટલા રૂપિયા થયા? તો કે 20 રૂપિયા થયા. તો આપણે કોની સામે તો કે આપણે 20 રૂપિયાની જ્યાં નોટ હશે એની સાથે જોડી દઈશું. તો કે પહેલા 5ની છે, પછી 20 રૂપિયાની નોટ છે, અને છેલ્લે 10 રૂપિયાની. તો કે 2 10-10ના સિક્કા એટલે 20 રૂપિયા થાય. એટલે આપણે 20 રૂપિયાની નોટની સાથે જોડી દઈએ. તો આ થયા સિક્કાની સામે ચલણી નોટની સાથે જોડી દીધા, એટલે કે આપણું જોડકા જોડ્યા. હવે એની નીચે આપણે જઈએ ત્યાં આપણને કહે છે નીચેની નોટની કિંમતનો સરવાળો કરી અને લખો. એટલા પૈસા વડે જે વસ્તુ ખરીદી તેનું અનુમાન કરી અને જોડો. અહીંયા પણ આપણે જોડકા જોડવાના છે, પણ કેવી રીતના? તો કે અહીંયા આપણને જુદા જુદી નોટો આપેલી છે, અને એનો આપણે શું કરવાનો છે? તો કે સરવાળો. આ શેની નિશાની છે? તો કે આ છે વત્તાની, એટલે કે ઉમેરવાની. હવે આ જેટલા છે એ આપણે આ બોક્સમાં લખવાનું. આ જે રકમ છે એ આપણે અહીંયા લખશું. એ આ બંને બોક્સની વચ્ચે નિશાની જેની છે એટલે કે વત્તાની, એટલે કે ઉમેરવાની. તો આપણે અહીંયા ઉમેરશું. તો કે અહીંયા સૌથી પહેલાં કેટલા છે રૂપિયા? તો કે 10 રૂપિયા. તો અહીંયા આપણે એકડે મીંડે 10 રૂપિયા. એટલે આપણી પાસે એક 10 રૂપિયા થઈ ગયા. આ 10 રૂપિયા છે, તો બીજા 10 રૂપિયા આપણી પાસે થઈ ગયા. હવે કેટલા છે? તો કે હવે 5 રૂપિયા છે. તો અહીંયા આપણે 5 રૂપિયા લખશું. તો આપણી પાસે કેટલા રૂપિયા થયા? એક 10 રૂપિયા, બીજી 10ની નોટ અને એક 5 રૂપિયાની નોટ. તો કે 10 + 10 + 5 તો કેટલા થયા? તો કે
રૂપિયા થયા. કેટલા થયા? 25 રૂપિયા. આ થયા 25. હવે તમને ગણતરી કરતા ન આવડે તો આપણે સાઈડમાં લીટા કરશું. કેટલા કરવાના? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. કેટલા લીટા થયા? 10 લીટા. આ જ લીટા પાછા આપણે અહીંયા કરી નાખ્યા આવા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. પછી પાછી વત્તાની નિશાની છે અને પછી કેટલા છે રૂપિયા? આપણી પાસે 5 રૂપિયા. તો પાછા 5 લીટા કરીએ. 1, 2, 3, 4 અને 5. હવે શું કરવાનું? તો કે આ 10 લીટા ગણવાના, આ 10 લીટા ગણવાના અને આ 5 લીટા ગણવાના. તો કેટલા થાય છે? ચલો આપણે ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. 21, 22, 23, 24 અને 25. થઈ ગયા? આપણી પાસે કેટલા રૂપિયા થયા? 25. તો કે 25 રૂપિયાની આમાંથી આપણે કઈ વસ્તુ ખરીદી? આપણે જોઈએ 25 રૂપિયા ક્યાં છે? તો કે સૌથી પહેલા અહીંયા તમે જુઓ તો 50 રૂપિયાની ટોપી છે, 170 રૂપિયાના ચપ્પલ છે, 150 રૂપિયાના બેટ છે અને 25 રૂપિયાનો આઈસ્ક્રીમ કોન છે. તો 25 રૂપિયાનું આપણે શું ખરીદ્યું? તો કે આઈસ્ક્રીમ. તો કે અહીંયા 25ને આપણે આઈસ્ક્રીમની સાથે જોડી દઈએ. આવી રીતના આપણે જોડકા જોડવાના છે. હવે બીજું જોડકામાં અહીંયા 20 રૂપિયા કહે છે, પાછા 20 રૂપિયા. તો અહીંયા લખી નાખીએ. 20 રૂપિયા આપણી પાસે છે. પાછા બીજા કેટલા? તો કે બીજા આપણી પાસે 20 રૂપિયા છે. અને પછી કેટલા છે? તો કે 10 રૂપિયા. તો કે 20 વત્તા 20 તો કેટલા થયા? 40. 40 ની અંદર 10 નાખો તો કેટલા થયા? 50. આપણી પાસે 50 રૂપિયા થયા. 20 વત્તા 20 વત્તા 10. બરાબર. આ ત્રણેયનો આપણે શું કર્યું? સરવાળો કર્યો. સરવાળાની કિંમત આપણે બોક્સમાં લખી એટલે આપણી પાસે 50 રૂપિયા થયા. તો જોઈએ આપણે 50 રૂપિયામાંથી આમાં કઈ વસ્તુ આવે છે? તો કે અહીંયા 50 રૂપિયા સૌથી પહેલા તો શું આવ્યું? ટોપી. તો કે 50 રૂપિયાની ટોપી ખરીદી. તો એની સાથે આપણે જોડકું જોડી દઈએ. હવે એના પછી આપણે કેટલા રૂપિયા આપણી પાસે છે? તો કે સૌથી પહેલા 100 રૂપિયાની નોટ છે. તો અહીંયા કરીએ એકડો ને 2 મીંડા. એના પછી કેટલા છે? તો કે 50 રૂપિયા. પછી કેટલાની નોટ છે? તો કે 20 રૂપિયા. તો કે 100 વત્તા 50 વત્તા 20 તો કેટલા રૂપિયા થાય? તો આપણે સરવાળો કરીએ. અહીંયા 100 રૂપિયા. પછી કેટલા છે? 50. પછી કેટલા છે? 20. આ બધાની નિશાની કઈ આવશે? વત્તાની. બરાબર. હવે જો આમ તમને ગણતરી આવે તો 100 વત્તા 50 વત્તા 20 તો આમ તમે જુઓ તો 170 તમારે થઈ જાય છે. પણ ન ફાવે તો આવી રીતના ગણતરી કરવાની. અહીંયા કાંઈ નથી સંખ્યા આપી તો આપણે શૂન્ય કરશું. હવે ઉપર શૂન્ય છે, પછી 5 છે અને પછી 2 છે. 5ની અંદર 2 નાખો તો કેટલા થાય? 7. એક નીચે કાંઈ જ નથી તો તમને યાદ ન રહે તો મીંડું મૂકી દેવાનું. તો અહીંયા થયા 170. તો આ બોક્સમાં આપણે કેટલા લખવાના? 170. હવે જોઈએ કે 170ની કઈ વસ્તુ છે? ટોપી 50 રૂપિયાની. પછી 170ના ચપ્પલ છે. તો આપણે 170ના ચપ્પલની સાથે જોડી દઈએ. હવે એના પછીનું કયું છે? તો કે એના પછી કેટલા પૈસા છે તમારી પાસે? તો કે 50 રૂપિયાની એક નોટ. પાછી વત્તા છે 50 રૂપિયાની બીજી નોટ. પછી પાછી 50 રૂપિયાની ત્રીજી નોટ. તો કે એક વખત 50 રૂપિયા, બીજી નોટ એ 50 રૂપિયાની, ત્રીજી નોટ એ 50 રૂપિયાની. તો કેટલા થયા? તો કે 150 રૂપિયા. પણ ન ફાવે તો આની જેમ આપણે સરવાળો કરીએ. ચાલો મિત્રો. તો કે 50
વત્તા 50 વત્તા 50. ભીંડાનું મીંડું. હવે 5ની અંદર 5 નાખો તો 10, પાછા 10ની અંદર 5 નાખો તો કેટલા થાય? તો કે 15. તો આપણી પાસે કેટલા રૂપિયા થયા? 150 રૂપિયા. તો આપણે આ બોક્સમાં લખશું 150 રૂપિયા. તો કે 150 રૂપિયાની કઈ વસ્તુ? તો આપણે જોઈએ. સૌથી પહેલા 50ની ટોપી, 170ના ચપ્પલ, પછી 150નું બેટ. તો આપણે 150ના બેટ સાથે. તો આ રીતના તમારે જોડકા પણ જોડવાના છે ને આવી રીતના ગણતરી પણ કરવાની છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ જ રીતના તમારે ગણતરી કરવાની છે. તો આજનું આપણું ગણિતનું લેક્ચર અને આપણું પ્રકરણ નાણું અહીંયા પૂરું થાય છે. આપણે સ્વાધ્યાય પોથીમાં પણ પૂરું કરીએ છીએ. પાઠ્યપુસ્તકમાં તો થઈ ગયું છે. તો ચાલો આવજો વિદ્યાર્થી મિત્રો.